ધ બરોડિયનના વિશેષ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હરણી ખાતે સર્જાયેલી હરણી તળાવ ખાતે સર્જાયેલી કરુણાંતિકામાં હવે ધીમે ધીમે મોતનો આંકડો પણ બહાર આવવા માંડ્યો છે। આ કરુણાંતિકામાં અત્યાર સુધી કુલ 12 જણાના મોત થયા હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી 9 મૃતકોના મૃતદેહો જાનવી હોસ્પિટલમાં, જ્યારે કે 3 મૃતકોના મૃતદેહો એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ મૃતકોમાં 2 શિક્ષિકાઓ પણ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। જો કે આ વાતની હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી રહી। ખૂબ જ મોટી કરુણાંતિકા સર્જાણી છે। એક તરફ જ્યારે ગુજરાત સરકાર, ગુજરાત પ્રશાસન, વડોદરા શહેર પ્રશાસન લાઈફ જેકેટ હોવાનું અત્યંત જરૂરી હોય અને એ કમ્પલસરી છે બોટિંગ માટે, ત્યારે હરણી તળાવમાં એક પણ લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બેસાડીને બોટિંગ કરાવવામાં આવ્યું હતું તેવી વાતને પણ હવે પુષ્ટિ મળી રહી છે, જેને કારણે સમગ્ર મામલો ખૂબ જ ગંભીર થયો। તેની પાછળનું મુખ્ય રહસ્ય લાઈફ જેકેટનો અભાવ હોવાનું બહાર આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટર કે જેની પાસે બોટિંગનો કોન્ટ્રાક્ટ છે તેમની પાસે લાઈફ જેકેટ નહોતા, જેને કારણે આ કરુણાંતિકા સર્જાણી છે તેવું હવે બહાર આવી રહ્યું છે। હાલ વડોદરાના મેયર પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેમણે ખાતરી આપી છે કે જે રીતની આ ઘટના સર્જાઈ રહી છે તેમાં જેટલા લોકો સંકળાયેલા હશે તેને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે। જો કે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે કે શું થાય છે કે શું નહીં, પરંતુ હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતું હરણી તળાવમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને એ જાણ પણ નથી કે ત્યાં લાઈફ જેકેટ નથી। અને બીજી બાજુ સનરાઈઝ સ્કૂલના જે સંચાલકો છે એ સનરાઈઝ સ્કૂલના સંચાલકોને પણ લાઈફ જેકેટની ઇમ્પોર્ટન્સનો ખ્યાલ નહોતો એવું લાગી રહ્યું છે। નહીતર આ પ્રકારની બોટિંગની પિકનિક યોજાત જ નહીં, અને આ પ્રકારની પિકનિક ના થાત તો સનરાઈઝ સ્કૂલના બાળકો, શિક્ષકો આ તળાવમાં ખાબકી ના પરત। હજી પણ કેટલાય વિદ્યાર્થીઓ અંદર છે તેની ખાસ કોઈને જાણ નથી થઈ રહી, પરંતુ છેલ્લા જાણ મુજબ લગભગ 7 થી 10 વિદ્યાર્થીઓ હજી પણ અંદર છે, અને જેને કારણે મોતનો આંકડો ધીમે ધીમે વધી શકે તેવી પૂર્ણ શક્યતાઓ છે। હાલ જો આપણે જોઈએ તો તમામ વડોદરામાં આ વાત ફેલાઈ ચૂકી છે, આગની જેમ ફેલાઈ ચૂકી છે, અને સહુ કોઈ આ કરુણાંતિકાથી અત્યંત દુઃખી છે। સમગ્ર વડોદરા વાસીઓ અત્યંત દુઃખી છે, કારણ કે નિર્દોષ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે। દરેક માતા પિતાના આંખના તારા સમા બાળકો જ્યારે જીવ ગુમાવે છે ત્યારે શું હાલત થાય છે તે તો જેમણે ગુમાવ્યું હોય તેમને જ ખબર પડે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતની કરુણાંતિકા સર્જાઈ છે તે કરુણાંતિકા અત્યંત એટલે કે અત્યંત મોટી છે, અને આ કરુણાંતિકા હજી કેટલાના ભોગ લેશે તે બહાર આવી શક્યું નથી। અને આવનારા સમયમાં આ કામગીરી જ્યારે પતશે ત્યારે સાચો આંકડો બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે। હાલ હરણી ખાતે તમામ લોકો હરણી તળાવ ખાતે ઉમટી પડ્યા છે, અને તેઓ એક યા બીજી રીતે આ બાબતની તપાસ થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે। લોકોમાં ભારે આક્રોશ છે, પ્રશાસન સામે પણ ભારે આક્રોશ છે, અને કોઈ પણ બીજી પરિસ્થિતિ ન સર્જાય
તે માટે પોલીસના કાફલા પણ બિલકુલ હાલ ગોતાખોરોએ જે કેમેરો પ્રજાને લગાવ્યો કંટ્રોલ છે, કરી રહ્યા છે, એ કારણ કે ગોતાખોર અંદર ડૂબકી અહીં લગાવીને ધીમે પાણીમાં ધીમે તપાસ કરી રહ્યા લોકોની છે. આ ભીડ તળાવમાં વધી રહી છે. હવે જે કેમેરાથી તો બીજી જે બાજુ પણ આ કોમ્પ્યુટર એનડીઆરએફ મારફતે ટીમના પણ ગોતાખોરો હવે જે જોવામાં પોતાનો આવશે કે કઈ બાજુ જીવ આ વિદ્યાર્થી ડૂબ્યો હાથમાં છે લઈ તેની પણ હવે બાળકોને મદદ લેવામાં શોધવા આવી રહી છે. NDRF આ ની પણ તળાવમાં જે ટીમ ઉતરી છે પડ્યા સતત છે અને તેઓ શોધી ગોતાખોરોની રહ્યા છે, મદદથી અહીંયા પરંતુ કામ કરી રહી હજી છે. સુધી સમગ્ર જોઈએ જે તેવી પ્રશાસન સફળતા છે તે મળી અહીંયા નથી સ્થળ પર રહી, દોડી આવ્યું જે છે અને પોતાનામાં જ પોતાનું એક એડી ચોટીનું મોટી વાત છે, જોર કારણ લગાવી કે રહ્યું છે જે લોકોને ખબર જ વિદ્યાર્થીઓ નથી અહીંયા કે આ ડૂબ્યા છે તે તળાવ તમામને કેટલું અહીંયા ઊંડું બહાર છે. કાઢવામાં આવે. આ ઉપરાંત કદાચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેઠળ આવતું આ તળાવનું થોડા વર્ષો પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ તળાવની માહિતી જે આપવામાં આવી તે માહિતી પણ કદાચ ઘણા ખરા લોકોને ખ્યાલ નથી એવું લાગી રહ્યું છે. નહીંતર આવી કરુણાંતિકા વખતે જો માહિતી હોય તો એ માહિતી ખૂબ જ કામ લાગે કે કેટલી ઊંડાણમાં છે તળાવ, કઈ રીતનું તળાવ છે, એ બધું ઘણી માહિતી, ઘણી બધી એવી વાત છે કે જે અત્યારે કરી શકાય એવી છે, જેના ઉપર મોટી મોટી ચર્ચાઓ થઈ શકે એવું છે, જેના ઉપર મોટા મોટા ડિસ્કશન્સ થઈ શકે એવું છે. પરંતુ હાલ આ ડિસ્કશન મહત્વના નથી. હાલ એટલું જ મહત્વનું છે કે જે બાળકો બહાર આવી ચૂક્યા છે તેમની તબિયત જલ્દી ને જલ્દી સુધારા પર આવે તેવી આપણે સહુ ઈશ્વરને પ્રાર્થના કરીએ, વડોદરા વાસીઓ ઈશ્વરને પ્રાર્થના કરે અને આ દુઃખની ઘડીમાં સમગ્ર વડોદરા વાસીઓ એકબીજા સાથે ઊભા જ છે, ઊભા રહે તે મહત્વનું છે. કારણ કે એકબીજા સાથે જે આરોપ પ્રત્યારોપ તો લગાડવા માટે દિવસો પડ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં બચ્ચાઓને બચાવવા અને જે બચ્ચાઓ હાલ મળી નથી રહ્યા તેમને બહાર કાઢવાની જરૂરિયાત સૌથી મહત્વની છે. આ કરુણાંતિકા છે, આ બ્રેકિંગ ન્યૂઝ છે કરુણાંતિકાના, અને તેમાં કોઈ પણ પ્રકારે સેન્સેટાઇઝ કરવું એ હાલ યોગ્ય નથી. કારણ કે આ કરુણાંતિકામાં અત્યાર સુધી 12 જણાના જીવ ગુમાવવામાં આવ્યા છે, જે સત્તાવાર રીતે બહાર પડી ગઈ છે વાત, અને આવનારા સમયમાં પણ આ આંકડો વધી શકે તેવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ એક વાત કહેવી પડશે કે સ્થાનિકોએ ખૂબ જ ચપળતા વાપરીને તાત્કાલિક ધોરણે જે પણ સ્થાનિકોને આસપાસના હતા જેમને તરતા આવડતું હતું તેઓ તળાવમાં કૂદી પડ્યા, જેને કારણે ઘણા બધા બાળકોને તાત્કાલિક ધોરણે બચાવી લેવામાં આવ્યા હતા. જો આવું ન થયું હોત તો કદાચ આ આંકડો વધુ ને વધુ આગળ વધે તેવી પૂરી સંભાવના હતી. સ્થાનિકોને, સ્થાનિક વડોદરા વાસીઓને, સ્થાનિકો કે જેઓ ત્યાંથી પસાર થતા હતા, આસપાસની સોસાયટીમાં રહેતા હતા, જાણ થતાની સાથે જ આવ્યા અને કૂદી પડ્યા. તળાવમાં કૂદીને જેટલા છોકરાઓને, જેટલા બાળકોને બચાવી શકાતા હતા તેઓ એમણે પૂરતો પ્રયત્ન કર્યો. સાધનોના અભાવ વચ્ચે પણ પોતાના જાનના જોખમે તેમણે આ પ્રયત્ન કર્યો. તેમના માટે જે કોઈ પણ આમાં હતું તે તમામને અમે સલામ કરીએ છીએ અને તેમના આ જજ્બાને વડોદરાવાસીઓ યાદ કરે છે અને વડોદરાવાસીઓ આ વસ્તુને ખૂબ જ માનવતાનું એક મોટું પ્રમાણ ગણે છે. વધુ તો શું કહેવું સમજાતું નથી, કારણ કે અહીંના દ્રશ્યો તમારું હૃદય હચમચાવી નાખે તેવા છે, અને આ દ્રશ્યો હજી પણ વધુ હચમચાવી શકે તેવું લાગી રહ્યું છે. હાલ અંધારું થઈ ગયું છે, પરંતુ શોધખોળ ચાલુ જ છે. ખાસ લાઇટિંગનો પ્રબંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ અંગે શું એક્શન્સ લેવાશે તે હજી સુધી જાણવા મળ્યું નથી, અને સ્વાભાવિક છે, કારણ કે હાલ
છોકરાઓને બચાવવાની અને જે બાળકો તળાવમાં છે તેમને બહાર કાઢવાની સૌથી પહેલા જરૂરિયાત છે. આ સાથે જ ધ બરોડિયનનું વિશિષ્ટ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. આ બુલેટિનો સાથે અમે સમયાંતરે આવતા રહીશું. આપ સહુને વિનંતી કે મૃતાત્માઓના જીવની શાંતિ માટે પ્રાર્થના કરો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.